નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આપની ચેનલ ઓનલાઈન એજ્યુકેશન બાય દવે શર્મા અને આજે આપણે સાયબર સફર સન્ડેની ચોથી કડી શરૂ કરવા જઈ રહ્યા છીએ। આજના વિડીયોમાં આપણે હેકિંગ વિશે વાત કરીશું। તો હેકિંગ એ કમ્પ્યુટર સિસ્ટમ અથવા નેટવર્કમાં અનઅધિકૃત પ્રવેશ કરવાની પ્રક્રિયા છે। હેકિંગનો ઉપયોગ માહિતીને ચોરી કરવા, સિસ્ટમને નુકસાન પહોંચાડવા અથવા સેવાઓને વિક્ષેપિત કરવા માટે કરી શકાય છે। ત્યારબાદ હવે આપણે સમજીશું વોટ ઇઝ હેકિંગ। હેકિંગ શું છે? હેકિંગ એ કમ્પ્યુટર સિસ્ટમ અથવા નેટવર્કમાં અનઅધિકૃત પ્રવેશ કરવાની પ્રક્રિયા છે। હેકિંગનો ઉપયોગ કરીને માહિતીને ચોરી કરવા, સિસ્ટમને નુકસાન પહોંચાડવા અથવા સેવાઓને વિક્ષેપિત કરવા માટે કરી શકાય છે। હવે આપણે ચર્ચા કરીશું ટાઈપ્સ ઓફ હેકિંગ। હેકિંગના ઘણા પ્રકારો છે, જેમાં નીચેના પ્રકારોનો સમાવેશ થાય છે। પહેલા પ્રકારની વાત કરીએ જો આપણે તો તેમની અંદર બ્લેક હેટ હેકિંગ। આ પ્રકારના હેકિંગનો ઉપયોગ અનઅધિકૃત પ્રવેશ કરવા અને સિસ્ટમને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવે છે। બીજો પ્રકાર છે વ્હાઇટ હેટ હેકિંગ। આ પ્રકારના હેકિંગનો ઉપયોગ સિસ્ટમની સુરક્ષાને સુધારવા માટે કરવામાં આવે છે। અને ત્રીજા પ્રકારની ચર્ચા કરીએ તો તેમની અંદર ગ્રે હેટ હેકિંગ। આ પ્રકારના હેકિંગનો ઉપયોગ માલિકીની પરવાનગી વિના સિસ્ટમની સુરક્ષાને તપાસવા માટે કરવામાં આવે છે। ત્યારબાદ ચોથા પ્રકારની ચર્ચા કરીએ તો સ્ક્રિપ્ટ કિડીસ। આ પ્રકારના હેકર્સને કોડ લખવાની જાણકારી હોતી નથી, પરંતુ તેઓ અન્ય હેકર્સો દ્વારા લખવામાં આવેલ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને હુમલા કરે છે। જેમ કે રિયલ ઇન્સિડન્ટ્સની વાત કરીએ તો 2021માં એક રિપોર્ટ અનુસાર એક હેકર્સે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જને હેક કરીને $600 મિલિયન વધુ ચોરી કરવામાં આવી હતી। આ હેકિંગ એક્સચેન્જની સુરક્ષામાં ખામીઓને કારણે શક્ય બન્યું હતું। હવે હેકિંગથી બચવા માટે આપણે શું કરી શકીએ છીએ? હાઉ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ ફ્રોમ હેકિંગ। તો તેના માટે નીચેના પગલાં અપનાવવાથી હેકિંગને પોતાની જાતને બચાવી શકાય છે। જેમ કે પહેલું પગલું તમને આપેલું છે, સુરક્ષિત પાસવર્ડનો ઉપયોગ કરવો જોઈએ। બીજા પગલાંની અંદર આપેલું છે સારા એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ। ત્રીજા પગલાંની અંદર વાત કરીએ તો ફાયરવેલનો ઉપયોગ કરવો જોઈએ। ચોથા પગલામાં નવીનતમ સોફ્ટવેર અપડેટ ઇન્સ્ટોલ કરવા જોઈએ અને પાંચમા પગલામાં જાગૃત રહો અને ફિશિંગ ઈમેલ્સને ક્લિક ન કરો। અંતમાં કન્ક્લુઝન જોઈએ તો હેકિંગ એ ગંભીર સમસ્યા છે જે કોઈને પણ અસર કરી શકે છે। હેકિંગથી બચવા માટે તમારે સુરક્ષિત ઓનલાઈન પ્રેક્ટિસનો અભ્યાસ કરવો જોઈએ। સાયબર સફર સન્ડેનો આજનો એપિસોડ આપને ખૂબ ઉપયોગમાં આવ્યો હશે। આ એપિસોડ તમને કેવો લાગ્યો એ જરૂરથી અમને કમેન્ટ કરી અને જણાવજો। હવે મળીશું આવતા રવિવારે નવા એપિસોડ સાથે। આ વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી કોઈ પણ આ ફ્રોડથી શિકાર ન બને। અને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેમાં તમને મળતા રહેશે આવી જ રીતે સાયબર અપડેટ્સ। આવજો મિત્રો।